ચાલો દોસ્તો, હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનો અમારા ચીડિયા ઘરમાં. અને જો ભાઈ સવારની અંદર મેડમજી, ઓ મેડમજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં, ગોસ્વાલ ફેમિલી વ્લોગમાં. તો તમે બધા કેમ છો? સવાર પડી જાય છે, અડધી ચીડિયાઓ ગઈ છે સ્કૂલમાં. વાગ્યા છે અત્યારે સવારના 9. હવે નાસ્તા પાણી થઈ રહ્યા, નાવા ધોવાનું પતી ગયું છે, હવે નાસ્તો થઈ રહ્યો છે. અને એ નાસ્તામાં મસ્ત મજાના સવારમાં ઢોસા અને વઘારેલી રોટલી પેલા ભાઈ માટે. ઢોસા. અને જો ભાઈ ઢોસા કાલ ઉતરતા નતા પણ અત્યારે ઉતરો છે હવે. એટલે ઢોસા ખાવા માટે રેડી ફોર નાસ્તા. યસ. કોને ઢોસાનો નાસ્તો કરવો છે? આવી જાઓ. આવી જાઓ. કેવું છે? સારું જ છે. ફટાફટ ગઈ લે ભાઈ, દોડે તું, વરસાદ આવશે તો. એ તો ત્રાસ છે, ખાવાય હકે નહીં દેતો. અરે આવે નો ને મને ધીપકાઈ ના આવે તારું એક છાટા પાડી જતો રહેશે ને હેરાન ઘડી કરશે. તારે ઘરમાં ગામ ગાભા આમથી આમ ટીંગાડવા એના કરતા તો કઈ આ લોકો બોલ્યા કરશે. આપણા ખાવા બેસે જો આપણા જમવામાં કેટલું મસ્ત મજાનું અથાણું, મસ્ત મજાનું સુંદો, મસ્ત મજાનું બટાકા ટીંડોળાનું ઘીલોડીનું શાક ને મસ્ત મજાની રોટલી અને મસ્ત મજાનો હા બરાબર ને. તો ભાઈ કહી રહ્યો છે કાલના ઢોસા. અમારા નાસ્તામાં ઢોસા હતા, એનો વારો આવ્યો. ચાલ ત્યાં ઢોસા નહીં ખાઓ? ત્યાં ઢોસો ખાવો છે? ચલાઈ જાય ત્યારે તો ચલો ભાઈ ખાઈ લઈએ. ઓમ નમઃ શિવાય. ખાવાનું નહીં મળે, ખાવાનું એ ચાલો હો બેટા. તું મારો છોકરો નહીં, રુદ્રાક્ષ જ મારો છોકરો. તું તારી મમ્મી નહીં, તું તારી મમ્મી નહીં. મારા પપ્પાને ઘેર જ જતું રહે તું જો. આમ નહીં મામાને ઘેર. પેલો માર ભરેલો જ છે, પેલો ભરેલો જ ચા લઈને પૂરું જ છે તું જો. મારી મમ્મી હેરાન કરે છે. હું જતી જ રહું છું ઘેર, નાનું ઘેર જતી રહું. તું તારા પપ્પાને ઘેર રહું, મારા પપ્પાને ઘેર જવું. બરાબર? હા, મામાને ઘેર જવું. હું તો મામા જોડે બાબા જઈશ. આપણે ગયા હતા ને પેલા ગાર્ડનમાં, ત્યાં જશે. આપણે ગાર્ડનમાં નતા ગયા, દાબેલી ખાધી હતી, ત્યાં જવાનું. તમે લઈ જ ના જાવ, નથી કરવા લઈ જાવ. કોની જોડે છે? આજે જો જઈ ત્યાં પપ્પા જોડે. હું તો મામા મામી નાનું એ લોકો જોડે જઈશ. એ મૂડ નહીં લઈ આપવાનો. હા, મૂડ નહીં આપું. હું આપીશ. તું લઈ આપીશ અત્યારે. પપ્પાનું ના પાડ દે. હું પણ મારા પપ્પાને કહીશ મને રિમોટવાળી ગાડી લઈ દે. મોટી. પણ હું બી બાબા જઈશ ગાડી લઈને. મારા પપ્પાને કહે મને રિમોટવાળી ગાડી લઈ દો, એટલે હું મારી રિમોટવાળી ગાડીને બાબા જઈશ. મોલમાં જઈશ, પછી ગાર્ડનમાં જઈશ, પછી જો છુક ગાડીમાં બેસીશ, ચકડોરમાં બેસીશ. અમે સ્કૂલમાં બેઠા હતા છુક ગાડીમાં. બેઠા છે ને, હું બી બેસીશ. હું મારા પપ્પાને ઘેર જઈશ. તારા પપ્પાને કહેજે હું મારા પપ્પાને ઘેર જ જતી રહું. તું જો. ના. મારા પપ્પા
આપો ભલે મનમાં પપ્પા શું કે? ગાડી લઈ જશે. દાડમ થવાય. હા અંધારામાં જવાય ને અંધારામાં લાઈટો હોય જોઈ લાઈટો અંધારામાં આપણે જઈએ છીએ ગાડીમાં તો લાઈટો હોય હું આ હેડી મારા છે ને એટલે હું જતી જ રહું થવાય. જવાય જ ને પપ્પા ના રિમોટ ગાડી લેવા તો એનો રિમોટ લેવા તો ચલો ગાઈસ જો હવે વાગે છે રાતના 9:30 9:30 અને આ લોકો ગેમ રમવા જઈ રહ્યા છે. જો અત્યારે ડેમો ચાલી રહ્યો છે, પ્રિપેરેશન ચાલી રહી છે, તો અમે અત્યારે રમવા જઈ રહ્યા છે ગેમ. હવે જોઈએ કોના ભાગમાં શું આવે છે, કોના નસીબમાં શું છે જોઈએ હવે. તો ભાઈ રેડી? ચલો જસ રેડી. ચલો ભાઈ, જેના ભાગમાં જે આવે લઈ લેવાનું, જેના ભાગમાં જે આવે ખાવાનું. ખાવાનું હોય તો ખાવાનું ના લેવાનું. તો ગાઈઝ અમે અત્યારે ગેમ રમવા જઈ રહ્યા છે. તો જો અમે મૂકી છે ચોકલેટ, 500ની નોટ, લીંબુ, લસણ, 50ની નોટ, મરચું, 100ની નોટ અને લોટ. એટલે જેના ભાગમાં જે આવે એ લઈ લેવાનું. બરાબર છે? ઓકે 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 ઓકે. ચાલો તો ગાઈઝ હવે ગેમ ચાલુ થઈ ગઈ છે. હવે ડેમો હો ભૈયા, ડેમો ડેમો. આ શીખી જો લાગે છે રે. તો ભાઈ ગાઈઝ આ ડેમો ચોકલેટ ખાવી ડેમો એક જ લેવાની. એક જ આ તો લઈ લો. ડેમો હતો પણ ડેમો તો હવે કાવ્યા હવે ઊભો થઈ જા કાવ્યાનો ચલો. કાવ્યા આ બાજુ. તો ગાઈઝ હવે કાવ્યથી શરૂઆત કરવા જઈ રહ્યા છે અમે. તો કાવ્ય રેડી? કાવની કહેવાનું, કાવ્ય કહેવાની. કાવ્યા રેડી? તો સ્ટાર્ટ. સ્ટાર્ટ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. યસ, વાહ કાવ્ય વાહ. લઈ લે કાવ્ય. માહીને આપતી નહીં હવે. તાર મમ્મીને આપી દેજો. કાવ્યા કે હું 100 રૂપિયા જીત્યો 100 રૂપિયા. ચલો ભાઈ હવે બાનો વારો. લાવો ભાઈ એ રે પૈસા. બા પપ્પાના ચલો તો તો ફાઇનલી ગાઈઝ ગાઈસ 100 ની નોટ તો નીકળી ગઈ છે. હવે જોઈએ મરચું, લીંબુ, ચોકલેટ, લસણ અને લોટ. હા રો. ચલો ભાઈ સ્ટાર્ટ. ફેરવો મમ્મી. જબરજસ્ત ફેરવી હો ભાઈ. કેટલું સ્પીડમાં છે. ચોકલેટ ચોકલેટ આવી. અરે લઈ લો તો ચોકલેટ લઈ લો. ચોકલેટ આલ દો. ચલો ચલ માઈ એક બેટા આપી દેવાની. એક બાર. ચલો ભાઈ વધી ચલો. હા મમ્મીની વારી. ચલો દીદી લઈ લે દે ભાઈ હું લઉં. મમ્મી તો લીંબુ ખાશે. હા તું બોલી એવું જ થશે. તો ચલો ગાઈઝ માહીનો વારો આવી ગયો છે. હતું આગળ જા માહી. ભગવાનનું નામ લઈને બોલ તો મરચું લીંબુ ના આવે તારા ભાગમાં. લોટ આવે. ચલો સ્ટાર્ટ. આપણે ખુશી રમ્યા હતા. ખુશી પેરી મરચું એવું કઈ મનુ ના આવતી હતી. મનુ. ચલો સ્ટાર્ટ. મોઢું ખોલીને ચલો વચ્ચે ને, વચ્ચે, ફરીથી ફરીથી ફરીથી. લોટ આવે છે. વાહ ભાઈ વાહ. એવું છે. મુકોભાઈ ના મોઢામાં ચપટી ભરીને લોટ ખવડાવો. ગાલ ઉપર લગાવી દે નકર. લોટ એને જ ભર્યો તો ને એને જ ખાવા. તો ભાઈ જેને જેસી કરની વેસી ભરની માહી. અરે અરે ખાવાનો હોય. ખાવો પડે મમ્મી. કાચો મોઢામાં લોટ નાખવું ખાવાનો. પડે. લોટ તો ખાવો જ પડે. બસ માહી આ બાજુ. હાય વાહ તું વાહ. सब लोग माही. ફોટો પાડો. તો એ પતિ કેવો કોણ વારું હતું? હવે મારો કયો રુદ્રાક્ષ ગમે છે. મરચાવાળી મમ્મી, મરચાવાળી મમ્મી. લોટ થઈ ગયો. માહી આવશે ફરીથી બીજો. ગાઈઝ હવે મારો વારો છે. મારો શું આવે છે? હું ફેરવું છું પછી તું મમ્મી ફેરો ફેરવજે. પછી તારો વારો. ચાલ ઓકે બોલે? મમ્મી પતે પછી. ઓકે સ્ટાર્ટ. તો ગાઈઝ જોઈએ હવે શું થાય છે. મરચું આવે તો મને આનંદ આનંદ થઈ જાય. આવશે આવશે. મરચાઈ નમો મરચા. મમ્મી જ્યાં બેઠી હતી એ થાય. યસ યસ યસ. ભાઈ એવું કે ઘરની લક્ષ્મી છે એટલે એના ભાગમાં જ લક્ષ્મી આવી. એટલે આ બે નસીબદાર છે માહી. બે લક્ષ્મી છે એમ. હવે હવે આ રુદ્રાક્ષ નો વારો જાય. તો ગાઈઝ હવે હા ચલો અથર્વનો રાઉન્ડ ફરીથી.
અને જોઈએ હવે શું થાય છે. અથર્વ લસણ આવશે હો તારો? ના ના લસણ ખાજે. ઊંધું ભાઈ હા બસ આપણા લીંબુ વાહ ભાઈ વાહ. અથર્વ તો મજા પડી જશે. અથર્વ ચોકલેટ જ આવે તાર તો. વાહ ભાઈ વાહ. ભગવાન ખબર નથી કે ચોકલેટ વાળી હોય છોકરાને કે ચોકલેટ આવે. હવે ચલો હવે રુદ્રાક્ષ નો વારો. પછી એના પપ્પાનો વારો. મરચું ખાધેલું. તો ગાઈઝ હવે બડે મિયાનો નંબર આવી ગયો છે અને આમ શાંતિથી ફેરવજે. આમાં તો નસીબની વસ્તુ છે, કોઈ સ્ટ્રેટેજી કે ના હોય. લસણનો હા યાર લસણ જ છે તારા ભાગમાં તો. લોટ ના આવવો જોઈએ. કશું નહીં ફરી ફરી Sure. અલ્યા આપણા જ નસીબ ફૂટેલા છે માં એવું લાગે છે. હા તો આપણે જ તારા આવી પપ્પાનો. બનવાનું છે. ચલો રુદ્રાક્ષ ભાઈ પપ્પાનો. આવો મારો વારો. આય ચોકલેટ આવે હવે ચોકલેટ આવી ને. હા તું આ બાજુ બેસી જા, પપ્પાનો વારો છે બેટા અહીંયા બેસી જા. આપણે બે જોઈએ પપ્પા શું આવે છો. ઊંઘડી જોઈએ. તો તો ગાઈઝ ફાઇનલી ગાઈસ તો આમાં કેવું છે કે હવનો નસીબ અજમાઈ લીધા. આપણો નસીબ છે ને આમાં ને આમ જ છે. એ ફાઇનલ છે. જોઈએ હવે. મારે એ બેન જોતા હતા પણ એ બેન ના આવે. 1 2 3 સ્ટાર્ટ. ચપ્પાઈ નમઃ ચપ્પાઈ નમઃ ચપ્પાઈ નમઃ ચપ્પાઈ નમઃ. हमारा नसीब में यही लिखवा था. જો પણ ફરતું તું ને મેં હાથમાં લઈ લીધું ને મેં તો મને ખબર છે કે આ મારું જ નસીબ છે કે એવું જ કે આમાં તમે લસણ ખાઓ. તમે લસણ ખાઓ તો આપણે લસણ ખાઈ લઈએ. લાય પડશે પાણી જોશે અને મેં તો જાડું બમ લીધું છે. તો ફાઇનલી ગાઈસ લસણ ખાતા તમે જોઈ રહ્યા છો. આ એ જ વ્યક્તિ છે જેના ભાગમાં લસણ આવ્યું છે. પપ્પાના ને મારા બેયના નસીબ ફૂટેલા છે. માઈને લોટ આવ્યો અને એના પપ્પાના ભાગમાં લસણ આવ્યું. ઓ મારી વારી જેમ તો બતા. આખો આખો તારે લીંબુ આવે તું તો અથર્વ લીંબુ એટલે અથર્વ લીંબુ પીવડામાં આવી લીંબુ રહ્યું છે. નહીં આવ્યું જ નહીં સાઈડમાં હતું. લસણ આવી લસણ ખવડાવ. ના ના ખવડાવ લસણ ખવડાવ અથર્વને. તીખું ના લાગે. મરચું આવ્યું. હા મરચું આવ્યું. ખવડાવ મરચું ખવડાય એને ખવડાય ગુંડાના. મરચું ખવડાય. લે અડાર. તો ભાઈ નાની ગેમ હતી અને અહીંયા અમે સમાપ્ત સમાપ્ત કરી રહ્યા કરી છે. રહ્યા છે. છોકરા એમની એન્જોય કરી રહ્યા છે. એન્જોય કરી રહ્યા છોકરાઓ. ગેમ સમાપ્ત થઈ ગઈ છે. લસણ આવી જાય. કાવ્યા ના ભાઈ કાવ્યા ઉભો રે. હવે કાવ્યાનો વારો. ચોકલેટ એનો ચોકલેટ. ચલો કાવ્યાનો વારો આવ્યો. ચલો કાંઈ ના. ઊંધું છે. બે કરે. હા પેલો ફૂંકવા જાય છે. મરચું ખવડાવ એને ખવડાવ. મરચું એટલે આ કાવ્યા આવી જાય. અરે મોટું ખાવું પડે હો. આયા મરચું ખાવું. તો ભાઈ સૌથી વધારે અમારા ભાઈને મજા આવી ગઈ છે વારે ઘડીએ. રમ રમ. મરચું આવ્યું. મરચું રૂપિયા ભાગી જ્યો ગુંડા. લઈ જા ગંદા નહીં બેટા તો રબર નું પેલું ચોટી ગયું છે ને એટલા માટે. પૈસા મૂકી દે ને. લો, કોના પૈસા છે બધા? તો ફાઇનલી ગાઈસ જો અહીંયા અમારા કેવું છે કે ભાઈ પૂરું થઈ ગયું છે અને 500 નોટ આવી સાની જોડે. મારી જોડે આવી લસણ અને આ ભાઈ જોડે આવી ચોકલેટ. સૌથી વધારે ખરાબમાં ખરાબ માઈ લોટ. માઈ માઈ અને વાટકે મારા. ભરી લોટ લાવી. અને એ જ લાવી હતી લોટ કે કોકના ભાગમાં આવશે લોટ અને એના ભાગમાં જ લોટ આમ હશે માહિદાર. આના ભાઈ હજી અમારે પૂરું થતું નથી. હજી પૂરું નહીં. રુદ્રાક્ષ પેલા એ લઈ લેજો. માહીનો પાપો ઉડાયો ને. લસણ લઈ લેજો એ એમાં મૂકી દે. અથર્વને ચોકલેટ આવી. મારે ચોકલેટ આવી. કારણ શું આવ્યું? મોની નોટ સો આવી. કવેન સોની નોટ આવી. બધા હો ને ગેમ રમ્યા હતા. હમ અમે બધા હો ને ગેમ રમ્યા હતા. તો આ એ જ છે જેની ભાગમાં 4-5 વાર ચોકલેટ આવી.
પછી મારે 500 રૂપિયા આયા કાવ્યન 100 રૂપિયા કાલે આયા 100 રૂપિયા હે નાના ભાગમાં શું આવ્યું હતું? ચોકલેટ આવી હતી. માયના ભાગમાં લોટ આવ્યો તો અને રુદ્રાક્ષના ભાગમાં ચોકલેટ. ચોકલેટ આવી હતી. માઈ અને પપ્પાના ભાગમાં ને એના પપ્પાના ભાગમાં આવ્યું. બાકી અમારે બધાને તો મોજે તો મોજ. ચલો ગુડ નાઇટ જેમ્બે. ચલો ગુડ નાઇટ જેમ્બે. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ગુડ નાઇટ કહું. જય શ્રી કૃષ્ણ. એ પૈસા તારા મૂક્યા અને વાર દે. હા 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 હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું વાત છે? જય મારું દ્વારકાધીશ. દ્વારકાધીશ વાળું બેબી. તો ચલો ભાઈ ગુડ નાઇટ જેમ્બે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. હર હર મહાદેવ. આમાંથી જે નકામી એપ હોય ને એ કાઢી તો ભાઈ આ પાછો લઈને આવી ગયો છે.